ભારતના ઇતિહાસની એક કલંકિત ઘટના જોઈએ, જેની અંદર હજારો લોકોની હત્યા કરવામાં આવી હતી અને એટલા જ માટે તેને હત્યાકાંડ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ઘટના એટલે જલિયાવાલા બાગનો હત્યાકાંડ. કે રોલેકટેકના વિરોધ પ્રદર્શન દરમિયાન ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરવામાં આવી હતી. આ બંને વ્યક્તિ એ અમૃતસરના લોકપ્રિય નેતા હતા અને એટલા જ માટે તેનો વિરોધ કરવા માટે જલિયાવાલા બાગ ખાતે 13 એપ્રિલ 1919ના રોજ વૈશાખીના તહેવારના દિવસે હજારો લોકો ભેગા થયા હતા. પરંતુ તેની સામે અંગ્રેજ દ્વારા અને અંગ્રેજ અધિકારી એટલે જનરલ ડાયર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ ચેતવણી આપ્યા વગર જ ગોળીબારી કરવામાં આવી અને તેની અંદર હજારો લોકોનું મૃત્યુ થયું, ઉપરાંત હજારો લોકો ગવાયા. આ હત્યાકાંડમાં એક ભારતીયએ જનરલ ડાયરને મદદ કરી હતી અને તે વ્યક્તિનું નામ એટલે હંસરાજ. કે હંસરાજ નામના ભારતીયએ જનરલ ડાયરને હત્યાકાંડ દરમિયાન મદદ કરી હતી. ઉપરાંત જોઈએ કે આ હત્યાકાંડના વિરોધમાં ઘણા બધા લોકોએ રાજીનામા આપ્યા હતા અને તેનામાં સૌપ્રથમ રાજીનામું આપ્યું હતું શંકર નાયર નામના વ્યક્તિએ, જે વાઇસરોયની કાર્યકારી સમિતિના સભ્ય હતા. ઉપરાંત આ હત્યાકાંડનો વિરોધ પ્રદર્શન કરવા માટે ગાંધીજીને જે અંગ્રેજો દ્વારા કેસરે હિન્દની ઉપાધિ મળી હતી તે ગાંધીજીએ પરત કરી હતી. ઉપરાંત જોઈએ કે રવિન્દ્રનાથ ટાગોરને ઉપાધિ મળી હતી નાઇટહુડ અને જમનાલાલ બજાજને ઉપાધિ મળી હતી રાય બહાદુર. આ બંને વ્યક્તિઓએ પણ પોતાની ઉપાધિ અંગ્રેજોને પરત કરી હતી.